ગુજરાતી સાહિત્ય મૌલિક રચના કવિતા એ આંતરસ્ફૂર્તિ પ્રક્રિયા હોય છે. જોઈએ એક આવી જ મૌલિક રચના. શું 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 તમે કહો છો? શું 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 તમે કહો છો તમે? શું 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 કહો છો તમે? આમ નમ વહી ગયા અમે. શું 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 કહો છો તમે? આમ નમ વહી ગયા અમે. ભવના પડછાયામાં હર વખત સમૂથા હરીને હરાવી ગયા તમે. ભવના પડછાયામાં હર વખત સમૂથા હરીને હરાવી ગયા તમે. બરબાદી હોય સદાય સાવ નજીક. બરબાદી હોય સાવ સદાય નજીક. અને વહેતા રહે દૂર વાયરો વહેશે છે સહુ જમે. વહેતા રહે છે દૂર વાયરો વહેશે છે અને સહુ જમે. થાકી જવાનું આ બરબાદીના બખડજંતરમાં. થાકી જવાનું આ બરબાદીના બખડજંતરમાં. મોસમને મળીને આંબી જવાનું. મોસમને મળીને આંબી જવાનું. થોડા શબ્દોમાં વહેંચાશું અમે. થોડા શબ્દોમાં વહેંચાશું અમે. મંદરવ કહે આ કોઈ કાજ નથી. મંદરવ કહે ના કોઈ કાજ નહીં. અને વહેતી સુવાસ સવના વિસર્જનથી. અને વહેતી સુવાસ સવના વિસર્જનથી. સદા ન દેખતા રહી. સદા ન દેખતા રહી. ન કહ્યું કેમ છો તમે? સદા દેખતા ન રહી. ન કહ્યું કેમ છો તમે? શું 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 કહો છો તમે? શું 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 કહો છો તમે? આમ નમ વહી ગયા અમે. મૌલિક રચના એ ભાષાકીય અને લોકબોલીના વ્યવહારથી સ્ફૂર્તિ આંતરિક કવિતા પ્રક્રિયા હોય છે.